હાલતમાં છે. મોટા ભાઈ, જીનદેશ ઉપર હંમેશની મુજબ અત્યારે પણ વરસાદ સારો થયો છે, તો આપણા ઢોરોની આંખોને ત્યાં લઈ જઈએ તો કેમ? કપડજી, તમારું કહેવું બરોબર છે. હાલ જ્યાં સુધી કચ્છમાં વરસાદ નથી ત્યાં સુધી આપણા ઢોરોને ત્યાં લઈ જવા જોઈએ. માટે તમે હાલે તૈયારી કરો અને આપણા ભરવાડ લોકોને કહો કે સૂર્યોદય પહેલા તૈયાર થઈ અને રસ્તે પડીએ. મોટા ભાઈ, ચાલતા ચાલતા અહીં સુધી આવ્યા. હવે અહીં આપણને દરેક રીતે આપણા ઢોરોની ઘાસચારાની સગવડ સારી છે. સામે ખેતરમાં ખેડૂત દેખાય છે તો તેને મળી પૂછપરછ કરી લેવી જોઈએ. હા, તેનાથી પૂછપરછ કરી અહીંના વાતાવરણથી વાકેફ બનવું જોઈએ. રૂપા, જા તેમને બોલાવી લાવ. અમ્મા બાવા રામ રામ ભાઈ, રામ રામ. રામ રામ. રામ રામ. ક્યાંથી આવો છો ને કેવા છો? આવીએ છીએ કચ્છથી. અમારા કચ્છમાં દુષ્કાળ હોવાને લીધે અમારી આંખોને અહીં સુધી હાંકીને આવ્યા છીએ. અમારા વસતના વીર અબડાધામ તમને બોલાવે છે. ચાલો. કચ્છના ઠાકોર છે તો ચાલો પછી. રામ રામ. રામ રામ. આવો આવો ભાઈ. અત્યારે અહીં ઉમરકોટની રાજ્યગાદી ઉપર કોણ છે? અત્યારે અહીં ઉમરકોટની રાજગાદી ઉપર ઉગરદેવના અવસાન પછી તેના નાના કુંવર વીર ધોધારાજ છે. એમ? ત્યારે તમે સાંજે ઘેરે જાઓ ત્યારે તમારા રાજાને અમારા ખબર આપજો અને કહેજો કે કચ્છના જામગડા પોતાની ઢોરોની આંખોને તમારી સરહદ સુધી લઈ આવ્યા છે. એને અમારી યાદ આપજો. બહુ જ ખુશીથી અંધાતા. આવા રખા અહીં આજે તમારે અહીં આવવાનું પ્રયોજન? અંધાતા, આપણી સરહદ ઉપર એક જબર આંખ લઈ કચ્છના ઠાકોર જામગડા નામે આપણી સરહદ ઉપર પડાવ નાખ્યો છે અને તેઓ મને મળ્યા હતા અને તમારી પૂછપરછ કરી. મેં આપની ઓળખાણ આપી અને તમને યાદ આપી. કોણ કચ્છનો અબડોજામ કહેવાય છે તે? તો મારે એને જરૂર મળવો જોઈએ, કારણ કે આવનાર ગમે ત્યાંથી આવ્યો હોય પરંતુ સમા અને સુમરા રાજપૂતો આગળથી જ ભાઈઓ છે. માટે સરદાર જાઓ તેમને માનપૂર્વક અંદર બોલાવી લાવો. કોણ કચ્છના જામ? આવો આવો. તમારે અહીં સિદ્ધ સુધી આવવું પડ્યું? ધોધારાજ, દુષ્કાળને લીધે ઢોરોને ઘાસચારાની તંગી હોતા અમને અહીં સિંધ સુધી આવું થયું છે. ભલે આવ્યા. તમને જેટલા દિવસ અહીં રહેવું હોય ત્યાં સુધી ખુશીથી રહો. છતાં પણ જો કાંઈ અડચણ જેવું હોય તો જરૂર જણાવશો. ભલે ધોધારાજ, પરંતુ હજુ સુધી અમોને જરા પણ તકલીફ થઈ નથી અને કોઈ વગર કારણે અડચણ કરશે તો તેને અમે પહોંચી વળવા સમર્થ છીએ. તો આજે તમે અમારા મહેમાન છો અને વળી આપણે આજે કિસ્મત સંજોગે ભેગા થયા છીએ એટલે તમે અમારી આજે મહેમાનગીરી સ્વીકારો. અને હા, આજે રાત્રે ભોજન લીધા બાદ આપણી જૂની રસમ જોકે ચોપાટ પણ ખેલીશું. તમારો આગ્રહ છે તો ભલે ધોધારાજ. આપણા જામ લ્યો શોખથી હવે ચોપાટ શરૂ થાય. ભલે ધોધારાજ, થવા દો દાવની શરૂઆત. લ્યો ત્યારે આ દાવની શરૂઆત. એને નીચે મુકાવ તો હું મારો દાવ શરૂ કરું. ધોધારાજ, સૌથી મારા ખોળામાં પડી તે મારા શરણે આવી ગણાય. માટે મારી ટેક છે કે શરણે આવેલ જે કોઈ હે તેને પાછા રવાના કરતો જ
જ નથી, એટલે હું આ શોખથી નીચે રાખવાનો નથી. એ તો બરાબર ન કહેવાય, કારણ કે આ તો રમત છે. આમાં આવું તે કઈ હોત ખરું? શોખથી નીચે મૂકો તો રમત ચાલુ થાય, કારણ કે દાવ મારો છે. તેમ બનવું અસંભવ છે. હું મારા શરણે મનુષ્ય હોય યા પશુ કદાપી પાછા રવાના કરતો જ નથી. તો આનો પરિણામ સારો નહીં આવે. પરિણામની ક્યાં કચ્છીઓને દરકાર હોય છે? તો અબડાજામ, આપણો સ્નેહ આવી નજેવી બાબતની તકરારથી જશે અને તમને ભારે નુકસાનીમાં ઉતરવું પડશે. તો હું પણ ક્યાં તમારાથી ઓછી તાકાત ધરાવું છું? સૌથી તો મળશે જ નહીં. આ તો સિરજોરી જેવું છે. તિજોરી નહીં, પણ ટેકની ખાતર. હું શોખથી લીધા વગર મૂકવાનો નથી. તો હું આપવાનો નથી. તો થા તૈયાર. ભલે, ખુશીથી. શાબાશ વીર, શાબાશ. ખરેખર આપ ટેકીલા છો તેની ખાતરી મને બરોબર થઈ ગઈ, કારણ કે આવી સામાન્ય શોખથી જેવી વસ્તુ પર પણ તમે તમારો ટેક છોડ્યો નહીં. જોધારાજ, માથું લગાડશો નહીં. જાણે જાઓ ટેકની ખાતર માથાના દાન દેતા પણ અચકાતા નથી. ઘણી ખમા અંડાકાર બાવા ભલા તું આવો સા ઓચિતાનો કેમ આવ્યો? અંડાકાર ઘણે પાંજે કચ્છ में मी ઘણે વાસી કર્યા અને ઘા પણ ઠીક થઈ ગયા. ઘણે પાજી આતો અગલી કચ્છ વેરા થયો બાવા. ભલે ભલે વર્ષા, વરસાદ થયો ઘણું જ સારું થયું. ઈશ્વરની કૃપા અજબ છે. થોડાક દિવસમાં જ વરસાદ થઈ પડ્યો, માટે હવે જેમ બને તેમ કચ્છ ભેગા થઈ જઈએ. જોધારાજ, હવે કઈ બોલાયું હોય તો મનમાં લાવશો નહીં. હવે આમાં અહીંથી રજા લઈશું અને કામકાજ હોય તો જણાવશો. ભલે, ત્યારે આવો આપણે ફરીથી ભેટી લઈએ. બહેનો, ખુશ થાઓ, આનંદ મંગળ ગાઓ, કારણ કે આજે મારા પુત્ર દેવવાની વર્ષગાંઠ છે. આવો મારા નામ, મારા અંતરના આરામથી યુગ યુગ અમર નામ રહો મારા પિતાના. એ આવો રે સોહાગણ કુમાર ગીરુને આશીષ આપો. રાણી, યાચક અને ગરીબોને દાન આપો. મંગળ દિન આજનો ઉત્સવ અહીં ઉજવાય છે. મંગળ પ્રભાત પથરી રહી સૌ પ્રજાઓ હરખાય છે. આપ તો 100 વર્ષનું અમર કરજો નામના, કીર્તિ વધારો કચ્છની, સૂત્રો શીખો શ્રી રામના. અરે, આવા શુભ પ્રસંગે આ બહેનના હાથમાં બાળકનું સબ કહે બહેન, આ સબ કોનું છે? મારા લાડીલા બાપ, જાગીરદારોના જુલ્મનો ભોગ બનેલ મારા પુત્રનું. અરે, કુદરતના ક્રૂર પંજામાં સપડાયેલી એક નિરાધાર અને દુખી વિધવાના સંતાન. બહેન, તારા બાળકની આ દશા કરનાર કોણ? તમે છો જાડેજા, તમે છો. બહેન, તમે આ શું કહો છો? નગ્ન, સત્ય નગ્ન. કચ્છના જાડેજા, વરસદના વીર, તમે ન્યાય આપી શકશો? આમ કેમ બોલી રહ્યા છો બહેન? તમે શું નથી જાણતા કે પવિત્ર એવા ન્યાય દેવતાની વેદી પર જાડેજા માથાના મોગા મૂલ આપ્યા છે, લોહીની આવતી આપી છે. તેનો કચ્છ
કચ્છનો ઇતિહાસ સાક્ષી આપે છે. ક્ષત્રિયો ચૂકે નહીં. પવિત્ર એવા ન્યાયને ચંદ્રવંશી જાડેજા પોષે નહીં અન્યાયને. જાડેજા સંતાનની પવિત્ર એવી ટેપ છે, ભાઈ હો કે પુત્ર હો, ઇન્સાફ સાચો એ છે. તો સાંભળો જાડેજા, પ્રભુએ કાન આપ્યા હોય તો ધ્યાન દઈને સાંભળો. રાજાઓને શિકારનો શોખ અને તેના ભોગ બનનાર ગરીબોના સંતાન. શું પ્રભુએ તમોને મોટા બનાવ્યા ગરીબોના લોહી પીવા માટે? સત્તા, વૈભવ, શક્તિ આપી તમારા મહોત્સવ પૂરા કરવા માટે. શું સત્તાધીશોને પ્રભુના દરબારમાં ગરીબોના ગળા કાપવાનો પરવાનો આવ્યો છે? જુઓ, તમારા કુમારના આવા કામ માટે મારો પુત્ર હસી કરી રહ્યો છે અને કહે છે કે પ્રભુના દરબારમાંથી મોજ શોખનો પરવાનો મેળવી જાગીરદારો તમારાથી થાય તેટલા પાપો કરો, પરંતુ યાદ રાખો કે આ ગરીબોના હૈયાની ઉષ્ણ હૈયામાંથી નીકળતી વરાળ સાથ ન દઈશ મારા લાડીલા બાપ. અબડા જામના કુમારને શ્રાપ જો મારો પુત્ર તમારે હસી કરી રહ્યો છે અને કહે છે કે પ્રભુના દરબારમાં ન્યાય અને રંગનો ભેદ નથી. શું લોહી તને મારનારનું લોહી જુએ છે? એમ જ ને. હા, તને મારનારે જામના પુત્રને મારા જામોએ ચીરી અને તને તેના લોહીથી છાતરા કરી. મારા પુત્રને રાજા બનાવી, જ્ઞાન જોતરાવી, મંગલ ગીતો ગાઈ. પુત્રના મૃત્યુથી પાગલ બનેલી મારી બહેન, તારા પુત્રની આ દશા કરનાર આ કચ્છનો જાડેજો અબડો જામ સજા અવશ્ય કરશે અને તને ન્યાય જરૂર મળશે. શું ન્યાય? જાડેજા આપશે ન્યાય? વીરુ, આમાં અને જવાબ આપ કે આ બહેનના પુત્રનો ઘાત કરનાર કોણ? જી પિતાજી, ગુનેગાર આપની સામે જ ઊભું છે, પરંતુ મિત્રો સાથે ખેલ ખેલતા મારા બાણમાંથી તીર છૂટ્યો અને આ બહેનના પુત્રને અજાણતાથી વાગ્યો. અજાણતાથી વાગ્યું? બસ બોલી લીધું. મારી રાખડી રૈયતને લોહીના આંસુએ રડાવનાર છોકરા તારી એક સહેજ ભૂલથી આ મારી નિરાધાર બહેન પથ્થરને પણ પીંગળાવે એવું આગ્રહ કરે છે. જવાબ આપ કે જાડેજાઓના વંશમાં આવો કાળો કલેશ શોભે કરો કચ્છીઓ નિરખે નહીં એવું અધમા કામ છે. જાડેજાની કીર્તિનું આજે થયું બદનામ છે. જો સમય ચૂકવું હોત તો આ જિંદગાની કામ છે. ન્યાયની વેદી પર મુજ પુત્ર પણ કુરબાન છે. ક્ષમા કરો નાથ, ક્ષમા કરો. મારા પુત્રની એક ભૂલની ક્ષમા કરો. એટલી મારી વાત માન્ય રાખો, કારણ કે મેં જિંદગીભર આપની સેવા બજાવી છે. ખાતું તપાસો તો ઉધાર કરતા પણ જમા વિશેષ છે. તો હું મારા પુત્ર ધીરુભાઈને જીવનની ભીખ માંગુ છું. રાણી, રાજ્ય ધર્મ અને ન્યાય તેમ કરવાની સાપ ના પાડે છે. ન્યાય દેવતાની રક્ષા ખાતર માતા, ભગીની, પુત્ર અને સર્વસ્વનો ભોગ આપવો પડે છે. જાડેજા ઇતિહાસમાં આવું ગોજારું કૃત્ય નોંધાય તો જાડેજા કીર્તિ અસ્ત ચડે જાય. ન્યાય નીતિ ધર્મ ચૂકે જામ અબળો આ નથી, કુળની મર્યાદા મૂકે જામ અબળો આ નથી.
પ્રભુએ આપ્યો અમને આજે સમય અણમોલ છે. પુત્ર પ્રેમી હું બનું તો જિંદગાની દૂર છે. મોટા ભાઈ, ન્યાય નીતિ અનુસાર ધીરુ ગુનેગાર છે, પણ તેની સગીરો હોતા તેને માફી મળવી જોઈએ. વીર સકરજી, ન્યાય સૌના માટે સરખો હોવો જોઈએ. લોહીના આંસુએ રડતી મારી બહેન શાંત થા અને નિરખી કે જાડેજાઓની વંશનો તલવારનું પાણી કેટલું પ્રબળ છે. સ્વામી, મારી નજર સામે મારા પુત્રનું મોત મારાથી નહીં જોઈ શકાય. પ્રથમ તો મારું સિંચાઈ કરો, ત્યારબાદ ન્યાય દેવતાને સંભાળો. એટલું સમજો છો તો કહો, આ ગરીબ માતાને પોતાના પુત્રનો કેટલો આગ્રહ થતો હશે તેનો પ્રત્યક્ષ દાખલો તમારી નજર સામે મોજૂદ છે. જગતના તખ્ત પર કોઈ પાપ આદર્શો નહીં. મા બાપથી પહેલા જગતમાં પુત્ર કોઈના મળતો નહીં. બસ ન્યાય એ જ મારો પવિત્ર ધર્મ અને રાજ્ય કરતાનું મુખ્ય કર્મ. એ રાજ્ય ધર્મ કઠિન એવું ન્યાય કેરું સૂત્ર હો. પવિત્ર એવા ન્યાય પર કુરબાન મારો પુત્ર હો. જાડેજા આપણા ગામ વલસાડના વીર કચ્છના કોહિનૂર, મને ન્યાય મળી ચૂક્યો છે. જે પુત્રના વિયોગે હું ઝૂરી રહી છું એવું કાળનું કૃત્ય અમારા મહારાણીને ન થજો. યુગ યુગ જીવો અબડાસાના ભાવિ યુવરાજ, યુગ યુગ જીવો. ધન્ય ભૂમિ કચ્છની આવા વીરોનો વાસ હો, અડભંગ અબડા જામ તારો ઉજળો ઇતિહાસ હો. બાપુ, હવે શું વિચાર કરો છો? હું આપનો જ પુત્ર છું અને ક્ષત્રની માતાનું પરિપાન કરે છે, તો ન્યાય મને પણ તેટલો જ પ્યારો છે. ચલાવો તમારી તલવાર. પિતાના હાથે પુત્રનું મોત થાય એ તો મહાભાગ્ય કહેવાય. ધીરુ, રાજાઓના ધર્મને તો તું પણ બરાબર જાણે છે ને. તો સાંભળો પિતાજી. પ્રજાના શાંત કર. અને મારી ગાતો યુગે યુગે ભવે એવા આપણે
ભગવાન તો ઉદાહરણ કર્યા પણ આપણા વાંઢા આશ્રમમાં કોઈ કથા સાંભળવા નથી આવતું તેનું શું? પછી પેલું નહીં ઉઠ્યો છે કે આપણી સાથે વેગરે ભરાય. હું તો તને પહેલેથી જ કહેતો હતો કે સંતો સ્વીકારી લે એટલે આપણો વાંઢા મેળો ટળે. એ માન્યું જ નહીં અને ગુમાનમાં ગામ ગુમાવ્યું. લડી બાજુ દિલ પોચું કરે છે. એ મિત્ર, પ્રતિજ્ઞાનો અમલ તો એવો કર કે જ્યાં પણ નારી વાચક શબ્દ આવે ત્યાં આંબળા જેવું મોટું મીંડું વાળી દે. હા તો ભાઈ હું જાઉં છું ઓરડી સાફ કરી આવું. સબૂર, ઓરડી વળી કેવી? એ નારી વાચક નારી વાચક. તો મારા નારી વાચક શબ્દને 10 વટો આપી દે કે જેથી ફરી જીભે જ ન ચડે. જો ઓરડી ને ઓરડી નહીં પણ આજથી તબેલો કેતો જા, તબેલો. હા ઠીક ઠીક ભાઈ. જ્યારે હું જાઉં છું અને રસોઈ માટે વાસણ તો જોઈશે ને. હા, તો તપેલી, ચમચી, થાળી, સાણસી અને તવી. સબૂર, તવી વળી કેવી? નારી વાચક માટે આ તવી ને તવી નહીં પણ તવો કેતો જા, તવો. હા હા તવો તવો. અને તપેલી ને તપેલો, સાણસી ને સાણસો, થાળી ને થાળો. અને જા બજારમાંથી લોટ વગેરે લેતો આવ. આ તો લોટ ને ડુંગળી. સબૂર, આ ડુંગળી વળી કેવી? એ નારી વાચક નારી વાચક. તો ડુંગળી ને ડુંગળી નહીં પણ ડુંગળો, કિશોરી ને કિશોરો, બાજી ને બાજો અને મોગરી ને મોગરો કેતો જા, મોગરો. ઠીક ભાઈ ઠીક. પછી બજારે હું જાઉં છું. પછી ચૂલો ગરકાવીને તૈયાર રાખજે. એ ઊભો રે. આ તારા ખંભા ઉપર શું છે? આ શું છે? આ જોતા કરો. અત્યારથી જ પોલકાના ગાભા ચૂથવા મંડી ગયો છે તો પછી આપણી પ્રતિજ્ઞા ઉપર તો પાણી ભરી જાય. ફેંકી દે. આ માનીતીના બદલનું કપડું આપણને ના જોઈએ. ઓ માન વગરના મૂર્ખા, ખોટા તારા ખ્યાલ છે. નાક કપાય આપણું ઈ વાતમાં શું માલ છે? એ જો મંગુ, મેં પણ તારી માફક સુખી સપના સેવ્યા હતા કે હું પરણીશ અને ઘોડા ઉપર બેસી આખા ગામમાં વરઘોડો કાઢીશ અને પછી છોરા થશે અને એ છોરા મને કહેશે કે પપ્પા, એ પપ્પા. અને છોરા કહેશે કે પપ્પા, જો તમે બજારમાં જાઓ તો માલા માટે લાડુ, પેલા, ગાંઠિયા, જલેબી, બરફી વળી કેવી? બરફો નહીં, બરફો વેચો જા. આ વળી પાછો ભૂલ્યો. એ બરફો લેતા આવજો, બરફો. હા પછી અને પછી તારી ભાભી મને કહેશે ભાભી વળી કેવી? નારી વાચક. ભાભીને બાપો વેચો જા, બાપો. ઓહો, ભૂલ્યો. બાબો મને કહેશે કે બજારમાં જાઓ તો માથાની બગલ, દાઢીની ભીડ. પીન વળી કેવી? નારી વાચક. વળી પાછો ભૂલ્યો. પી નહીં પણ પીનો લેતા આવજો, પીનો. હા પછી મારો બેટો રસ લઈ રહ્યો છે. એ મંગુડા, તારા મોંમાંથી લાળા પડે છે. આ લાળા આયલા પેલા એને તો સાફ કર. હા મારો દીકરો પ્રેમમાં ને પ્રેમમાં પાગલ થઈ ગયો છે. જેને પ્રેમી પાગલના પેલા પુરાનો દીકરો ના હોય. એ ભાઈ, તારે પ્રતિજ્ઞા પાડવી હોય તો ભલે. હું તો અત્યારે જ પ્રતિજ્ઞાને એક જ ઝાટકે તોડી નાખીશ. એ વળી પાછું દિલ પોચું કરે છે. આમ અત્યારથી દિલ પોચું કરીશ તો આપણી પ્રતિજ્ઞાનું શું અને આપણો દેશ આઝાદ ક્યારે થશે અને આપણો વાંઢા પર કેમ ચાલશે? એ તે ચાલે કે ન ચાલે, આખી આ તમારી આ માળા કેટલા દિવસ આમ માળખા ફેરવે રાખવા? હું તો અત્યારે જ ચાલ્યો. આ જિંદગીને ઘેર કરવી એ તમારી ચાલ છે. અરે પણ વેરી વગર ના નભે ઈ વાતમાં શું માલ છે? તમારે પ્રતિ
પ્રતિજ્ઞા લેવી હોય તો ભલે, હું તો અત્યારે જ જાઉં છું લગ્ન કરવા. અલ્યા ઉતાવળો થાવમાં, ઉતાવળો થાવમાં, ઉતાવળે આંબા ના પાકે. ઓલા એ કે સંતે કહ્યું છે ને, ઉતાવળા સૌ ભાવળા ને ધીરા સૌ ગંભીર. માટે ધીરો થા આગળ જતા કોઈ નવી તરકીબ શોધી કાઢીશું. એ તારે તરજી શોધવી હોય તો શોધી રાખ, હું તો અત્યારે જ ચાલ્યો. અલ્યા તારી વાત સાંભળીને મારી મતી પણ ફરવા માંડી છે. લે તારે કરીએ લગ્નની તૈયારી. અને આ જોડીમાં ટપડ. ચાલો કરીએ લગ્નની તૈયારી. સિંધુ નરેશ જોધા રાજના ચરણોમાં નમન. રામમાં નરેશન રાજની ઉકેરણીથી દિલીતા સમ્રાટ અલાઉદ્દીન ખિલજી ફરી આપનો સામનો કરવા આપણી સાથે શરૂઆત કરી. કોઈ જ પરવા નથી. મારા સુખ દુઃખના સાથી સુમરા રાજપૂતો આજે ફરીવાર આપણી સિંધની શક્તિ બતાવવાનો સમય આવી ગયો છે. દુનિયા આપણને ધિક્કારે એવા શબ્દો મન પર લાવશો નહીં. દુશ્મનો તમારા દેશમાં તે ગર્વથી ફૂલાય છે. યાદ રાખો સુમરાનું જીવ પાણી જાય છે. દુશ્મનો તલપી રહ્યા છે. સુમરા સહારવા રણે ચડો રણવીર આજે દેશને ઉગારવા. સિંધુ દેશની અમર કીર્તિ મેળવવા માટે અને પ્યારા સિંધુ દેશની સલામતી માટે સર્વે બહાદુરો તૈયાર છે. ફક્ત આપની આજ્ઞાની રાહ જોવાય છે. વીર જવાન મર્દો તો મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે. દેશ માટે મર્દના શિર જાય તો પણ શું થયું? મોજા નદીના પહાડથી ટકરાય તો પણ શું થયું? વીરનું તો ભાન આબમાં છે બે ઘડી, બે મોગલો સમજો હવે નક્કી છે બે ઘડી. શાબાશ ભાગ સુમરા, તમો અમરકોટના કિલ્લાનું રક્ષણ કરજો. જય અને પરાજય એ તો ભાવીને આધીન છે. પરંતુ એક વાત યાદ રાખજો કે કોઈ પણ મહાન આફતનો સમય આવે તો સુમરાઓની માતાઓ, બહેનો અને બાળકોને આપણા કચ્છના પરમ મિત્ર વડસરના વીર અબડા જામને ત્યાં પહોંચાડજો. કારણ કે કુંવર સુજે તો કચ્છ में અને અબડો ઉડબંગ માન કરે કુબંગ પિતા શરણે રખ દો સુમરિયો. મારા અંદાતા આપ નિશ્ચિત રહેજો. જ્યાં સુધી આ તમારા ભાગ સુમરામાં પ્રાણ છે ત્યાં સુધી કોની માએ સવા શેર સૂંઠ ખાધી છે કે સુમરીઓના પગની મોજડીના દર્શન પણ ન કરી શકે. આ રગે રગમાં રમી રહેલો વીરતાનું જનન છે. કઈ એકલું પાણી નથી, આ સુમરાનું લોહી છે. હજી રાખો હૃદયમાં કે ધર્મનું અભિમાન છે. માતા તણા ચરણોમાં આ શિર પણ કુરબાન છે. હવે કોઈને પણ તાકાત નથી કે સિંધની વિજય લક્ષ્મીને પરાયા દેશના આવીને લૂંટી જાય. પરાયા નહીં પણ પોતાનો ધીર હારવાની અણી પર પહોંચી જવાય. કહે દાદા ઉમરકોટનો રાજ્ય હાથ કરી તો તારા નાશને નોતરી રહ્યો છે. જવાબ આપ, હું અત્યારે તારો ભાઈ નહીં કસાઈ છું. મોટા ભાઈ પ્રતાપી પિતા ભૂગળદેવના સંતાનમાં આવી ઈર્ષા અને નિષ્ઠુરતા શા માટે ભાઈ? એ તારા હૃદયને પૂછી જો અને વિચાર કર. ખરા હકદારનો હક છીનવી સિદ્ધનો સતાય કર્યો શા માટે? ઉમરકોટના કાંગરા પર કીચડનો કાળો દાગ લગાડ્યો શા માટે? મોટા ભાઈ શું આ પવિત્ર વંશમાં જન્મેલા સુમરાના સંતાન બોલી રહ્યા છો? અત્યારે ઘરના પ્રશ્નોને બાજુએ છોડી અને એકતાના મહામંત્રને ન ભૂલી જાઓ. ગુલામીની સાંકળમાં જકડાય અને સુમરા કુળના ગૌરવને ન ભૂલી જાઓ. હાથે કરીને પગ પર ન કુવાડો મારો. સુમરાનો વંશ કેરો આજ ધર્મ સંભાળો. ચંદ્રવંશી વીર છો એ ભાન ભૂલો છો. વેર કેરી ધૂનમાં કુલ અભિમાન ભૂલો છો. ભાઈ એટલે તારું એમ કેવું છે કે તારી મહેરબાની પર જીવ્યા કરું, તારા ફેંકેલા ટુકડા ખાઈને પેટ ભરું? અરે છટ! એવો નિર્મળ જીવન જીવતા તને સબ શીખ્યો નથી. મોટા ભાઈ આ સિંધુ દેશ તમારો જ છે. એમાં મહેરબાનીનો પ્રશ્ન પણ ક્યાં છે? પરંતુ તમે ચંદ્રવંશી રાજપૂત થઈ અને મોગલોના ચરણ પંપાડી રહ્યા છો. તે શું આ સુમરા વંશમાં જન્મેલા સંતાનને જાજે છે? આવા હિચકાર્યો કરતા તો આપણા પૂર્વજો પણ લાજે છે. બસ હવે